હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં જ છો ને? તો ભાઈ આજે કેટલો ટાઈમ થી આપણે બ્લોગ બનાવ્યો નથી ને આપણાને ટાઈમ પણ મળતો નતો મિત્રો. તો આજે આપણાને ટાઈમ મળ્યો છે અને આજે આપણે ક્યાંય કામે ગયા નથી. તો આજે આપણાને એવું થયું કે ચાલો એક બ્લોગ આપણે બનાવી નાખીએ. અને આજે અમે આ તમે જોઈ શકો છો અમારા નાના નાના મિત્રો છે અને અમે બધા ડુંગરમાં આવી ગયા છીએ બોર ખાવા. અને બોર ને જોતા જ મિત્રો બચપનની યાદ આવી જાય. તો આ બધા અમારા મિત્રો છે, તમે જોઈ લ્યો, નાના નાના મિત્રો છે. અને હા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો મિત્રો. અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આજે આ બ્લોગમાં મજા આવશે મિત્રો. અને ઘણી બધી એવી બચપનની યાદો આ બોરથી જોડાયેલી છે મિત્રો. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ. તો હા મિત્રો, અમે આ રસ્તે તમે જોઈ શકો છો, આ રસ્તે હાલ્યા આવતા ની સાથે જ આ તમે જોઈ લો, આ બાળક, આ કાયદેસર અવાજ કેવો આવે તમે જોઈ શકો છો. આ ડુંગર છે અને આ ડુંગરની અંદર આવો અવાજ આવે તમે જોઈ શકો છો. અને ભાઈ તું આ બાજુ જરાક પગ પછાડ થાય, એ બાજુ નહીં આવે મિત્રો, એક જ જગ્યાએ આવે છે. આ તમે જોઈ લ્યો, જો એટલે અહીંયા કઈ અંડરગ્રાઉન્ડ ગુફા હોય કે ભોયરું હોઈ શકે, તો એના હિસાબે આવો અવાજ આવે છે મિત્રો. અને અત્યારે અમે આવ્યા હતા અહીંયા જો જંગલમાં બોર ખાવા, નાના નાના બાળકો અને અમે બધા જ આજે બોર ખાવા આવ્યા છે મિત્રો. તો બ્લોક માઇન્ડ સુધી બન્યા રહેજો. તો હા મિત્રો, અત્યારે અમે અહીંયા તમે જોઈ શકો છો બોર ખાવા જંગલમાં આવી ગયા. બધું જંગલ છે અને આ બધા અમે જોઈ લ્યો, હું નથી આવ્યો. આ પાછળ ઉભો તમે જોઈ લ્યો, બધા મિત્રો અમે આવ્યા છે બોર ખાવા. તો ભાઈ બોર દેખાડતા ક્યાં બોર બોર ક્યાં ગયેલા? અને ભાઈ આ બોર આ તમે જોઈ શકો છો, બોર ખાવા આવ્યા અમે અત્યારે. આ જોઈ લ્યો, હજી આટલા કઈ મહિના આ તમે જોઈ લ્યો, અહીં તો શરૂઆત કરી છે બોર ની. અહીં તમારે આમ અંદર આ તમે જોઈ શકો છો, આમ જંગલમાં અમારે જવાનું છે હજી બોર ખાવા. બાપા બોર તો આ ભાઈ બોર ને જોતા જ આ જૂની બચપનની યાદો યાદ આવી જાય વાલા. તો બ્લોક માં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો ઓલા બોયડી જોઈ ગયા તમે જોઈ લ્યો, નાના નાના બાળકોને અમે આવી ગયા ભાઈ બોર ખાવા. તો બ્લોક માં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આજનો બ્લોકમાં બહુ મજા આવશે મિત્રો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો હા મિત્રો, આ તમે લોકેશન તો જોવો, એક નંબર જંગલ મિત્રો. આ તમે જોઈ લ્યો, આ તમે ડુંગરનું લોકેશન જોઈ લ્યો ને આ પાણા આ તમે જોઈ લ્યો. આ અમારા બધા નાના નાના બાળકો અમે બધા આજે આવ્યા જંગલમાં બોર ખાવા મિત્રો. તો ભાઈ આજે કેવી મોજ આવી તમને બોર ખાવા આવ્યા જંગલમાં? હે, મજા આવી ગઈ? તો ભાઈ એને આજે મોજ આવી ગઈ છે. આજે જંગલમાં આવ્યા અમે બોર ખાવા. અને આ તમે જંગલનું લોકેશન તો જોવો મિત્રો, એક નંબર લોકેશન છે આમાં. અને આ રાયણું છે તમે જોઈ શકો છો, રાયણું રાયણ આંબલી છે. અને હા મિત્રો, આ તમે આ ઝાડવું જોઈ શકો છો. અને આ ઝાડવાનું નામ છે આપણે માલેણ કે માલેણ. આ ઝાડવાના તમે જોઈ શકો છો, અને માલેણ કે આ જંગલમાં બહુ ઓછા થાય મિત્રો, બહુ નથી થતા. તો હા મિત્રો, અત્યારે આપણે બોર ખાઈને અહીંયા આવી ગયા છે ને હવે જવાનું છે ગઢમાં. તમે સામે જોઈ શકો છો. અને ઓલા જો આપણા મિત્રો બોર ખાઈને અત્યારે મોર થઈ ગયા અને હવે જવાનું છે આપણે ગઢમાં. તો ચાલો તમને ગઢની પણ મુલાકાત કરાવું. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો આ મિત્રો આપણે આવી ગયા છે ગઢની નજીક મિત્રો. આપણે આવી ગયા ગઢની નજીક. અહીંનો ગેટ છે, મેન ગેટ તમે જોઈ શકો છો ગઢનો. અને આની બનાવટી છે ને મિત્રો, જે કરીએ એ કરીને એને દિલથી સલ્યુટ કરવાનું મન થાય, કેમ કે આ સણતર એવી છે મિત્રો. અને આની ડિઝાઇન તમે જોઈ શકો છો. અત્યારે તો ડિઝાઇન કરી શકે માણા. આ જૂની ડિઝાઇન છે તમે જોઈ શકો છો. આ જે કડીઓ હશે ને મિત્રો, એને દિલથી સલ્યુટ કરવાનું મન થાય, કેમ કે આ એની ડિઝાઇન છે. અને આ પાણાની સણતર છે તમે જોઈ શકો છો. આ અઢારિયા પાણા કહેવામાં આવે આને. તો આ મિત્રો, આ તમે એની ડિઝાઇન જોઈ શકો છો. આ જે નકશો બનાવેલ છે એ તમે જોઈ લ્યો.
આ જે કડીઓ હશે ને મિત્રો એને દિલથી સલ્યુટ કરવાનું મન થાય, કેમ કે આ સણતર સ્પેશિયલ સુનેથી કરેલી છે, નથી સિમેન્ટામાં મિત્રો. આ સુનાની સણતર છે અને જૂની સણતર છે. આ તમે જોઈ શકો છો, આ પાણા અઢારિયા પાણા કહેવામાં આવે. અત્યારે કોઈથી આ પાણો ઉપડે નહીં મિત્રો, આ અઢારિયા પાણા છે. અને આ એની ડિઝાઇન, એની મૂર્તિઓ તમે જોઈ શકો છો મિત્રો. ના ડેલો તમે જોઈ શકો છો. આ એનો મેન ગેટ છે ગઢનો. તો આવો કારીગર તો અત્યારે કોઈ છે જ નહીં મિત્રો, કેમ કે આવી ડિઝાઇન અને આવો કોઈ ગઢ ઊભો કરી શકે મિત્રો. આ તમે જોઈ શકો છો. અને ચાલો હવે અંદર જઈ અને અંદર પણ તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો, તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હા મિત્રો, અત્યારે આપણે ગઢની અંદર આવી ગયા છીએ. આ તમે એનો મેન ગેટ છે, આ અંદરનો ગેટ છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ અંદર પણ એવી ડિઝાઇન કરેલ છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આમાં સુનાનો જ વધારે પૂરતો ઉપયોગ કરેલો છે, સિમેન્ટ કે કાંઈ છે નહીં મિત્રો. અને આ તમે એનો ગેટ તમે જોઈ શકો છો મિત્રો. આ પિલોર છે અને આ ગેટ છે. આમાં બધે સણતર ઈ જ છે મિત્રો, ફક્ત ડિઝાઇનનો ફેર છે. અને આ પાણા ઈ જ છે મિત્રો, અઢારિયા તમે જોઈ શકો છો. તો આ કડિયાને ખરેખર દિલથી સલ્યુટ કરવાનું મન થાય મિત્રો. આ એનો મેન ગેટ છે અને આ એની ડિઝાઇન છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે બ્લોકમાં આગળ વધીએ. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તે તમને આખા ગઢનો દેખાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો મિત્રો આપણે અત્યારે માથે આવી ગયા છીએ, આ તમે જોઈ શકો છો. અને આ ફરતો કિલ્લો છે, તમે જોઈ શકો છો. અને આ કિલ્લામાં આ હોલ જોઈ શકો છો મિત્રો. આ બધા માનવામાં આવે છે કે આ આગળના જે હથિયારના બંદૂકોના હોલ છે મિત્રો, જે સૈનિકો અહીંયા પહેરેદારની તોરમાંથી હતા, આ એના છે, તમે જોઈ શકો છો. આ કિલ્લાની રક્ષણ માટે જે ઊભા હોય ને મિત્રો, એના છે. તો અને હા મિત્રો, આ તમે આ લાકડા જોઈ શકો છો. આ બહુ જૂના છે મિત્રો. અને આ હાગ સિસ્ટમના છે, હાગના છે. આ ભારોટ તમે જોઈ શકો છો ઉપર, આ બધા હાગના છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ હાગના લાકડા છે. આમાં ઓલું કહેવત છે ને કે હાગ સિસ્ટમ અને હોનું જગે જૂનું ના થાય, તો આ ઈ છે મિત્રો. અને આ કેટલા વર્ષો થઈ ગયા છે આપણાને પણ ખબર નથી મિત્રો. તો હજી આમાં ખડો નકર ઉધી કાંઈ આમાં લાગ્યું નથી મિત્રો. એવા ને એવા છે, તમે જોઈ શકો છો. આના કેટલા વર્ષો થઈ ગયા એ તો આપણાને પણ ખબર નથી. તો બ્લોક માઇન્ડ સુધી બન્યા રહેજો. તો આગળનો બ્લોક આપણે ચાલુ કરીએ અને તમને ગઢ આખો દેખાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો. અને આ મિત્રો, આ કોઈ નાનો કિલ્લો નથી, આ બહુ મોટો છે. અને આ તમે જોઈ શકો છો, આ ઘણો બધો મોટો કિલ્લો છે મિત્રો. ને અહીંથી આપણે આમ પણ જવાનો રસ્તો છે. આ જોઈ શકો છો. આ અમારા નાના નાના બાળકો અને એમાં જે બધા ગઢમાં આવી ગયા હતા મિત્રો. તો અત્યારે જાય છે આપણે. આમ તમે તો હા મિત્રો, આ તમે જોઈ શકો છો, ઘણું બધું અહીંયા પડી પણ ગયું છે આ કિલ્લામાં મિત્રો. જૂની નિશાની ઘણી બધી પડી ગઈ છે, આ તમે જોઈ શકો છો. અને ઘણી બધી હજી અખંડ આબાદ છે, આ તમે જોઈ શકો છો. અને આ મામાદેવનો કોઠો છે, ત્યાં પણ હજી કાંકરી હેલી નથી કોઠામાં. અને આ બીજું બધું પડી ગયું છે મિત્રો. આમાં અંદર કાંઈ જોવા જેવું છે નહીં. ઘણી બધી વસ્તુ અત્યારે અહીંયા પડી ગયેલ અવસ્થામાં છે આ કિલ્લામાં, આ તમે જોઈ શકો છો. આમાં અડધું જાજુ સારું હોય તો ભલે, બાકી બધું પડી ગયું છે મિત્રો. હવે કાંઈ છે નહીં આમાં. તો મિત્રો આપણે હવે જવાનું છે આ ભોયરામાં, તમે જોઈ શકો છો. આ અને આમાં અંદર આપણે જવાનું છે અત્યારે પાણી પીવા. આ તમે જોઈ લ્યો, આ ઘરની અંદર એક એવું ભોયરું છે કે આમાં પાણી મિત્રો હુકાતું જ નથી. તો ચાલો અંદર જઈ અને તમને ભોયરું પણ દેખાડું. તો હાલો મિત્રો, આપણે અત્યારે ભોયરામાં અંદર ઉતરી ગયા છે. અને આ તમે જોઈ શકો છો, આમાં પણઘા પડે મિત્રો ભોયરામાં. આમાં કઈ દેખાતું નથી, તમે જોઈ લો.
આ તમે જોઈ લ્યો. અને આ પાણી ભર્યું છે અંદર ભોયરામાં. આ તમે જોઈ લ્યો. આ ગઢનું ભોયરું છે અને આ પાણી એવું છે ને મિત્રો કે હુકાતું નથી. ઉનાળામાં પણ આમના આમ ભર્યું હોય મિત્રો. અને આ બે દરવાજા છે એના ભોયરા ને એક આ છે તમે જોઈ શકો છો અને એક આ હમું. તો આવું કઈક ભોયરું હતું મિત્રો. તો ચાલો બ્લોકમાં સુધી બન્યા રહેજો. આ મિત્રો આ ભોયરામાંથી આ બે શીશા પાણીના ભર્યા છે જોઈ લો તમે. ભાઈ અંદરથી ભર્યા ને? હા અંદર થી ભર્યા. આ તો અંદરથી આમાંથી આ ભોયરામાંથી ભર્યા છે મિત્રો. તો અત્યારે આમાં પાણી છે. તો હાલો મિત્રો આપણે બધે અત્યારે રખડી અને આપણે આવી ગયા ઘરના કોઠા માથે અને હવે જો નાસ્તો કરવા બેહી ગયા બધા. વાટકા છે, સણેલા પીલેલા સણ્યા છે, ફરારી સેવડો છે. મિત્રો આ બધા જો મિત્રો બેહી ગયા બધા નાસ્તો કરવા. તો ભાઈ થાકી ગયા તમે રખડીને? હે હવે હું નાસ્તો બહુ સારું. તો હા મિત્રો આવો કંઈક અમારો બ્લોગ હતો. તો જો તમને પસંદ પડે તો આગળ શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અમારી ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત.